છે સપ્તાહનો ત્રીજો દિવસ અને અટાણે પૂજા કરવા જવાનું હોય અને સાંજે જવાનું. અટાણે હે ને કોઈ હોય નહીં, મીરા હોતી હોય એટલે મેં વિડીયો કોઈ ઉતારી ન દી અને હું પૂજા કરતી હોય એટલે મેં પહેરી હાવ ફરી ફરી હાડી. ગરમી ન થાય ને બહુ ગરમી થાય એટલે પણ અત્યારે છે ને નીરા છે ઓલું તો આપણે સીધા હાથ દેખો બધાએ ભગવાન શિવના ક્રોધને શાંત કરવા માટે થઈ અને ભગવાન શિવની સ્તુતિ કરે છે, ભગવાન ભોળાનાથની સ્તુતિ કરે છે. આપણી કથામાં રામદેવભાઈ અને ચેતનાબેને હાજરી આપી. તાળીઓથી પણ પ્રભુ વધાવીએ. અને આપણા કાઉન્સિલ લખનભાઈ પણ બધાએ એને પણ આપણે તાળીઓથી વધાવી. પોથી યાત્રા આપણે કરીને રોકડિયા હનુમાન છે અને રોકડિયા હનુમાનમાં ખાલી હનુમાનજી બેઠા એ પણ બીજા કોઈ નથી, ભગવાન શિવનો જ અંશ છે, રુદ્રનો અંશ છે. તો આવા ભગવાન ભોળાનાથની આવો બાપા સીતારામ મિત્ર મંડળ આપણે બધાએ મળી અને આજના દિવસે આપણે ભોળાનાથને યાદ કરી. ભોળાનાથને કહે કે આપણે તમારો ક્રોધ શાંત કરો, રાજા દક્ષના યજ્ઞને પરિપૂર્ણ કરો. શંકર ભગવાનને શાંત કરવા પ્રભુ શેડા નથી. જુઓ ભોળા છે, ભોળા હોય હંમેશા ઠંડા જ હોય, ગરમ થાય નહીં. પણ ભોળો માણસ જ્યારે ગરમ થાય ને ત્યારે એને શાંત કરવા બહુ અઘરા છે. એટલે હું શિવ મહાપુરાણની અમારી કથા હોય ને એમાં હું હંમેશા કહેતો હોય કે ક્યારેય શંકર ભગવાનની બહુ મજાક મસ્કરી કરવી નહીં. કૃષ્ણ ભગવાન હજી આપણા જેવા વિનોદી છે, ગોપીઓની સાથે રાસ રમે, નૃત્ય કરે. પણ આ તો દિગંબર છે પ્રભુ, સ્મશાનમાં રહેવાવાળો છે. એના ક્રોધને શાંત કરવો અઘરો છે. પણ ભગવાન શિવનો ક્રોધ શાંત થાય છે, નથી થતો. એ દેવતાઓ ક્રોધને શાંત કરે છે. ભગવાન શિવને જો શાંત કરવા હોય, ભગવાન શિવને જો પ્રસન્ન કરવા હોય તો બસ બે હાથ જોડી માથું નમાવી અને એના ચરણોમાં પડી જાવ એટલે ઘોડો શાંત થઈ જાય. આજે આપણે બધાએ ભોળાનાથને પ્રાર્થના. મોટો યજ્ઞ ચાલુ હતો રાજા દક્ષનો, પણ ત્યાં જઈ યજ્ઞનો વિનાશ કરી નાખ્યો. અને શિવના ગણો જો ધારે તો હજારો યજ્ઞ કરે, એમાં સહભાગી બની અને ફળ પણ પ્રદાન કરી શકે. આજની કથાને આપણે વિરામ આપીએ એ પહેલા આપણે બધાએ બે હાથ જોડી માથું નમાવી અને ભગવાન ભોળાનાથની આપણે સ્તુતિ કરીએ કે હે ભગવાન ભોળાનાથ, આ પુરુષોત્તમ મહિનાની અંદર પુરુષસ્ય ઉત્તમ, પુરુષોમાં જે ઉત્તમ છે એ ખાલી વિષ્ણુ એક જ નથી, યાદ રાખજો ભગવાન શિવ છે. શિવ પણ પુરુષોમાં ઉત્તમ. શિવ જેવું પણ પુરુષ તત્વ મળે નહીં. શિવ મહાપુરાણ તો કહે કે વિષ્ણુ ભગવાનનું જે સત્ય નારાયણ નામ છે એ પણ ભગવાન શિવે આપેલું છે. એવા પુરુષોમાં ઉત્તમ એવા ભગવાન શિવજી, આવો સૌ સાથે મળી અને સ્તુતિ કરીએ હે શંભુ, તમે શાંત થાઓ અને અમારા ઉપર રાજા દક્ષ ઉપર તમે કૃપા વરસાવો. શંભુ શરણે પડી માગું ચડી Hare
સ્તુતિ કરે છે બધા. જો કથા ભાગવતની છે, કૃષ્ણની કથા છે, પણ કથામાં શિવને યાદ કરવા પડે. રાજા દક્ષે શિવજીનો ભાગ ન કાઢ્યો તો યજ્ઞનો નાશ થઈ ગયો. વૃંદાવનમાં તો સંતો એવું કહે, પ્રેમાનંદજી બાપુના મેં શબ્દો સાંભળેલા, પ્રેમાનંદ મહારાજના એવું કહે કે કૃષ્ણ ભક્તિ પણ કરવી હોય ને તો એમાં શિવ કૃપા. કાશીમાં ભગવાન શિવના ઉપાસક હતા અને શિવજી એનો હાથ પકડ્યો કે બેટા તું વૃંદાવનમાં જા અને કૃષ્ણને તું મેળવ. માટે તમારા ગળામાં કદાચ શ્રી હરિ કૃષ્ણ કનૈયાની જો કંઠી હોય અને કૃષ્ણ પ્રત્યે તમને પ્રેમ હોય તો પ્રભુ માની લેજો એ ભોળાનાથની કૃપા થાય તો જ વૃંદાવનનો કનૈયો મળે, તો જ આ ભાગવત મળે. શિવ વગર બધું અધૂરું છે. એટલા માટે ભાગવતમાં તો કૃષ્ણ ભગવાન જ્યારે જન્મ લેશે ત્યારે પણ કૈલાસમાંથી ભગવાન ભોળાનાથ કનૈયાને મળવા. આ તો અહીંયા આપણે બધા શું કરીએ મનુષ્ય કળિયુગમાં? કૃષ્ણને ભજતા હોય તો કહે કે શિવને ન ભજો, શિવને ભજે તો કે કૃષ્ણને ન ભજાય. આપણે અહીંયા બધું અલગ અલગ કરી નાખ્યું. પણ આપણા માટે બધું અલગ છે. આ ભેદ દ્રષ્ટિ કહેવામાં આવે છે. ઉપનિષદો આને ભેદ દ્રષ્ટિ કહે. ભગવાન કોઈ અલગ નથી, પરમાત્મા એક જ તત્વ છે. એક તત્વના અભિન્ન રૂપ છે. શિવની કૃપા વગર કોઈ પણ કાર્ય અધૂરું છે. બાપા સીતારામ મિત્ર મંડળ અને આજે આવી દિવ્ય કથા થાય અને મારો તો એવો ભાવ જાગે, અહમદભાઈ જગાડી લો ભાવ. મનમાં એવું તો કહી દઉં, શિવજી યાદ આવ્યા તો મને મનમાં એવું થાય છે કે ક્યારેક આ જગ્યામાં શિવ કથા પણ થશે. આપણે શિવ કથા સાંભળવાનો પણ ક્યારેક બાપા સીતારામ જ્યારે પણ ઈચ્છા કરે તો આટલું ભોળાનાથનો પ્રભુ આ ભાવ જાય ગયો. એવો મારો ભોળોનાથ. અને બધાએ હાથ જોડી અને ભોળાનાથની સ્તુતિ કરે છે. દક્ષ રાજાને બકરાનું મોઢું આપવામાં આવે છે અને બકરાના મોઢાથી દક્ષ રાજા ભગવાન શિવની સ્તુતિ કરે છે. ત્યારે દેવતાઓ બધાએ હસવા લાગે, કહે કે દક્ષ, જે સમયે ભગવાને તને જીભ આપેલી હતી, જે સમયે તું સારું સુંદર અને મીઠું બોલી શકતો હતો, એવા સમયે તે શિવનું નામ ન લીધું અને હવે તારે નામ લેવું છે પણ મોઢું છે બકરાનું. તો બકરાના મોઢામાં શું બોલાય? મેં થવા. એટલે વાલા ભક્તો, આ પુરુષોત્તમ મહિનામાં ભગવાનના નામ લેવાનો આપણા અવસર મળ્યો છે. સારી ભગવાને જીભ આપી તો જીભ ખાલી જમવા ભોજનના સ્વાદ માટે નથી. આ રસનાની અંદર હરિનું નામ ઉચ્ચારવું જોઈએ. બને એટલા નામ લેજો, હરિના નામ લેજો. બકરાનું મોઢું આવ્યું છતાં પણ રાજા દક્ષે ગમે તેમ કરી અને છેલ્લે ભગવાનની સ્તુતિ કરે છે. શ્રીમદ ભાગવત કહે, એક શ્લોકમાં સુંદર બોલે છે રાજા દક્ષ. મોઢું બકરાનું છે પણ ભાવ સાચો. જીવનમાં કદાચ તમે બોલી ન શકતા હોય, તમે મરણ પથારીમાં પડ્યા હોય, બોલવાની પણ તમારામાં હિંમત ન રહી હોય અને ત્યારે એમ થાય કે મારે ભોળાને યાદ કરવો, ત્યારે દક્ષનો આ શ્લોક બોલજો. દક્ષ રાજા કહે છે, ભૂયાનો અનુગ્રહ અહો ભવતા કૃતો મે દંડસ્ત્વયા મયી ભૃતો યદ્યપિ પ્રલબ્ધઃ ન બ્રહ્મબંધુ સુચવામ ભગવન નવગ્ના. રાજા દક્ષ કહે કે ભગવાન શિવ, તમારો ભાગ મેં નથી રાખ્યો, આ મેં ભૂલ કરી, પણ હવે પાછો કોઈ મને જન્મ આપો
તો હું તમારું ભજન કરનારો થાવ એવો તમે મારા ઉપર અનુગ્રહ કરજો. અંતે અંતે ભગવાનની પાસે, ભગવાનનો ભક્ત છે ને પ્રભુ ભગવાનની પાસે મુક્તિ ન માગે, માગે જન્મો જન્મનો અવતાર. ભક્તોએ ક્યારે મુક્તિ માંગી જ નથી. મૃતાસુર કથામાં આવશે કે બીજા જન્મમાં હું કોઈ વૈષ્ણવના ઘરની ગાય બની. ભક્તો કોઈની મુક્તિ ન માગે. આવી રાજા દક્ષ પ્રાર્થના કરે છે. અને આજની કથાને પણ આપણે અહીંયા વિરામ આપીએ. Jai Baba.